નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. હું છું સંજય. મિત્રો, આપણે કેટલાક સમયથી જે સિનેમામાં ધૂમ મચાવતી ધક ધક ધડકે દિલ વિક્રમભાઈ ઠાકોરનું જે ફિલ્મ બૂમ પડાવે છે તે ભોરાનો ભગવાન સુપર ફિલ્મ છે સાહેબ. જોવા જેવી પિક્ચર છે, કારણ કે હું પણ ગુજરાતી પિક્ચર નહોતો જોતો અને આ પહેલી વાર ફર્સ્ટ વાર આ ફિલ્મ મેં જોઈ છે. કારણ કે પહેલાં કરતાં પિક્ચર હવે સારી બને છે. વિક્રમભાઈ ઠાકોરનું ખૂબ ચાહના, ખૂબ ફોલોવર છે અને ગમે તે પિક્ચર હોય પણ એમાં જો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હોય તો એ પિક્ચર 100% હાઉસફુલ જ હોય. કારણ કે મેં 2-3 પિક્ચર જોઈએ વિક્રમભાઈની. એક તો છે મા બાપના આશીર્વાદ, બીજી અવતાર ધરીને આવું છું, એક આ ભોરાનો ભગવાન, પ્રીત જન્મજન્મની ભૂલાશે નહીં. વિક્રમભાઈની સુપર એટલે સુપર જબરજસ્ત એક્શન જ હોય. પહેલાં તો જબરજસ્ત ફાઇટ હોય. એટલે મિત્રો, જે પણ ના જોતા ગુજરાતી ફિલ્મ તો હવે જોવાનું રાખો, કારણ કે પહેલાં કરતી મસ્ત ફિલ્મ હવે બને છે. અને બીજું અત્યારે જે સિનેમામાં ચાલે છે વંશ લેવલ 2, એ પણ પિક્ચર સુપર પિક્ચર છે. તો મિત્રો, હું યુટ્યુબમાં આવવાનું મારું એક જ કારણ કે અમુક લોકો એવું કહેતા હોય છે કે ગુજરાતી ફિલ્મ ના જોવાય, ગુજરાતી ફિલ્મ આવી તેવી, પણ એવું નથી હોતું મિત્રો. પહેલાં કરતી ખૂબ સારી અને ખૂબ જોવાલાયક પરિવાર સાથે એવી ફિલ્મ બને છે. વંશ લેવલ 2 મેં જોયું તો પહેલાં વંશ પિક્ચરમાં પ્રતાપને ક્રેદ કરીને રાખે છે અને બીજા ભાગમાં એવું બતાવ્યું કે પ્રતાપનો જે નાનો ભાઈ છે એ શોધતો આવે છે અને એની વિદ્યા શીખવી હોય છે પ્રતાપ જોડે, પણ પ્રતાપનો કોઈ અતોપત્તો હોતો નથી. એટલે સ્કૂલ ઉપર બધી છોકરીઓ પર વશીકરણ કરવામાં આવે છે કે મારો ભાઈ પ્રતાપ જોવે. અને એમ કરતાં હિતુ કનુરિયાના સોશિયલ મીડિયા દ્વારા, સમાચાર દ્વારા જાણવા મળે છે કે છોકરીઓને આવું થઈ રહ્યું છે. તો હિતુ કનુરિયા જાય છે ત્યાં અને ત્યાં કહે છે પ્રતાપ મારા જોડે છે, પણ એને વાસ્તવમાં વિદ્યા શીખવી હોય છે અને એ પ્રતાપ એને મળતો જાય છે સાહેબ, પણ એની જીભ નહીં હોતી. કારણ કે જે વશીકરણ કર્યું હોય છે, જેમના પપ્પા જાનકી બોડીવાલાના જે ફાધર બનાવે છે હિતુ કનુડિયા, એમની જીભ કાપી નાખી હોય છે. એટલે પિક્ચર તમે જુઓ તો સાહેબ થિયેટરમાં એટલી મજા આવે ને. આ તમને આમ કેરેક્ટર જ એવું છે કે આપણને કેદ કરીને રાખે કે વશીકરણ આપણા જ આમ પરિવારમાં થયું હોય ને એવું કેદ કરીને આપણને રાખે સાહેબ. એવું પિક્ચર છે. અને ભોરાનો ભગવાન પણ સુપરહિટ કહાની છે, સુપરહિટ ફિલ્મ છે. અને એમાં પણ ડ્રગ્સનું કામ થતું હોય છે જે ગુંડાઓ દ્વારા. એમાં જે સુપરસ્ટાર છે, જે રોલ આપ્યો છે, એમના પણ વિક્રમ નામ છે પિક્ચરમાં. અને વિક્રમભાઈ પહેલીવાર નોકરી લાગ્યા હોય છે અને ત્યાં ડ્રગ્સનું કામ થતું હોય છે. એમને જાણવા મળે છે કે આવું કામ આવી કંપનીમાં થાય છે. તે પોલીસવાળાને જાણ કરે છે. ત્યાં વિક્રમભાઈને પણ મારી નાખવામાં આવે છે. અને જે વિક્રમભાઈને મારી નાખવામાં આવે છે ત્યાર પછી જે મસ્ત કહાની લીધી છે, જે કૃષ્ણ ભગવાન આવે છે બનીને. અને સાહેબ કહેવા મતલબ એટલો જ કે પિક્ચર જોવાની ખૂબ મજા આવશે તમને. એટલે ગુજરાતી પિક્ચર જોવાનું રાખો. અને વિક્રમભાઈ તો ગુજરાતનો બાદશાહ છે, ગુજરાતનો ટાઈગર છે. એટલે એવું કોઈ માનવું નહીં કે વિક્રમભાઈ નહીં ચાલે. અને બીજું ફિલ્મ પણ નેક્સ્ટ આવે છે વિક્રમ રાજા, એમના નામ ઉપર જ છે. એટલે પહેલાં કરતી પિક્ચર ખૂબ સારી બની રહી છે એમ કહેવું છે મારે. કારણ કે જોવાલાયક છે, પરિવાર સાથે જોવા જવું, અચૂક જવું, ગુજરાતી ફિલ્મને નિહાળો. કેમ આપણે જોવા પિક્ચર ના જઈએ સાહેબ? આપણી માતૃભાષા છે ગુજરાતી ફિલ્મ. એટલે ગુજરાતી પિક્ચર જોવા જવું અને ખૂબ સપોર્ટ કરવો, ખૂબ પ્રેમ લાગણીથી વધાવવું, એવું મારી દરેકને અપીલ છે. અને મારી આ ચેનલમાં તમે નવા હોય તો અવનવા વિડીયો જોવા માટે, અવનવા આવા વ્લોગર રિવ્યૂ સાંભળવા માટે મારી ધમાકા ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો ગમ્યું હોય તો લાઇક, શેર અને હા, ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ. તો જય માતાજી મિત્રો.